પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારના લોકો નગરપાલિકામાં આવીને હલ્લાબોલ કરી પોતાની રજૂઆત કરતા જોવા મળતા હોય છે। ત્યારે એક બાજુ પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારોમાં પીવાનું પાણી અપૂરતા પ્રમાણમાં અને ઓછા પ્રેશરથી આવતું હોવાની રાવ ઉઠતી હોય છે, તો બીજી બાજુ પાટણના ખાન સરોવર પાસેના ફિલ્ટર પ્લાન્ટ પાસે આવેલ પાણીની ઓવરહેડ ટાંકી છેલ્લા ઘણા સમયથી લીકેજ હોવાના કારણે હજારો લીટર પાણીનો વ્યય થઈ રહેલો હોવાનું પણ જોવા મળી રહ્યું છે। આ અંગેની અનેકવાર રજૂઆતો પાલિકાના સત્તાધીશોને કરવા છતાં પણ આજ દિન સુધી આ ઓવરહેડ પાણીની ટાંકીના લીકેજનું સમારકામ હાથ ન ધરાતા હજારો લીટર શુદ્ધ પાણી વેડફાઈ રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે આ ઓવરહેડ ટાંકી લીકેજ થવાના કારણે સતત પાણી વહી જતા ભવિષ્યમાં ઓવરહેડ ટાંકી પાણીની ટાંકીને પણ નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો સત્વરે ફિલ્ટર પ્લાન્ટ પાસે આવેલી ઓવરહેડ ટાંકીનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।